મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચારણ ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાંથી દુકાનદાર અરજદારોને ઓછું અનાજ આપતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। બિનિયાની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે આ દુકાનદાર દરેક વખતે અનાજ ઓછું આપે છે। ત્યારે પુરવઠા અધિકારીએ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોના આધારે દુકાનદારના સ્થળની મુલાકાત લેતા કેટલાક અરજદારોએ પુરવઠા અધિકારીને રજૂઆત કરી હતી। સાથે જ કાયદેસરની કાર્યવાહીની પણ માંગણી કરવામાં આવી હતી। 15 કિલો ચોખા 20 કિલો તો કેટલું મળે છે તમને? અત્યારે મને 14 કિલો ઘઉં આપો ને 10 કિલો ચોખા આપો। ઓછું મળવાનું કારણ શું કે છે દુકાનદાર? એ તો વેરાઈ જાય છે તે અમે શું કરીએ, તમને ઓછું એટલું કાપીને આપ્યા છે અમે, કે એવું કે છે એવા શું કે આ તો ઢોળાઈ જાય ને વેરાઈ જાય કોણ પૂરું કરે એમ કેવું મણિકાકાને એટલું જ મળે એમ। તમને કેટલા મળવા પાત્ર છે આ અનાજ? મારે અનાજ 24 કિલો ઘઉં મળવા જોઈએ ને 16 કિલો ચોખા મળવા જોઈએ। એને 20 કિલો ઘઉં આપ્યા ને 12 કિલો ચોખા આપ્યા। અમારે સાહેબ એક ટન 3 થી 4 કિલો 2 કિલો 3 કિલો ઓછું પડે છે અને 5 થી 6 કટ્ટા તો સાહેબ આટલા ગોગડા છે। બતાવો ભાઈ, એમ સાહેબ ને બતાવો। એટલે તમને ઓછો ક્યાંથી મળે છે? ગોડા પરથી ત્યાંથી આવે, પછી મજૂરો શું કરતા હોય, ગાડીઓ શું કરતા હોય એ અમને ખબર નહીં। ઓછો આપવાનું કારણ તમે મેનેજરને પૂછ્યું? ગોડાઉન મેનેજરનું લગભગ મૌખિક સાહેબ 5-6 વખત મેં પૂછેલું તો શું એમનું કહેવાનું શું કારણ? એમને તો ઘટ તો પડે જ છે, બધાને ઘટ પડે છે। અત્યારે અમે આવી રેન્ડમલી કટ્ટાનું મેજરમેન્ટ ખરાબ રહ્યું, ત્યાંથી અત્યારે કંઈ ઓછું માલ આવ્યો નથી એમ કે ભાઈ 50 કિલો ઉપર આપવાનું હોય છે તો 50 ઉપર હોય છે, 51 કિલોના સમથિંગના છે કટ્ટા। અહીંયા મેં આવીને જોયું કે વિતરણમાં ડિસ્ક્રિપન્સી છે કે ભાઈ માણસ અનાજનો જથ્થો પૂરતો આપતો નથી। એટલે અહીંયાથી અમે જે અત્યારે જે 10-15 જે છે ગ્રાહકો એમને આપેલો જથ્થોનું મેજરમેન્ટ કરાવીએ છીએ અને કેટલું આપવા પાત્ર છે એમની કોટેડ કૂપન ચેક કરીએ છીએ। એ પ્રમાણે જે ડિસ્ક્રિપન્સી આવે એમને જવાબ લઈએ છીએ અને તમામને જે વિતરણ છે કે ભાઈ જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું એ 5 જુલાઈ સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે, તો 100% લોકોને પૂરો જથ્થો મળે અને આમાં જે ડિસ્ક્રિપન્સી આવે છે એ જવાબ અને જે જથ્થામાં મિસમેચ આવશે એ પ્રમાણે એના આમાં એસેન્શિયલ કોમોડિટી એક્ટ અન્વયે અને પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટ અન્વયે કાર્યવાહી કરશું। આપણી પાસે લુણાવાડામાં હાલ 83 દુકાનદારો છે, પેજ ધારકો છે, અને જો ફરિયાદ આવી જોઈતી હોય તો એ વધુમાં વધુ દુકાનદાર તરફથી ફરિયાદ આવતી હોય તો બરાબર છે, પરંતુ એક જ દુકાનદાર તરફથી ફરિયાદ જો હોય એવી તો સ્વાભાવિક છે કે એ પ્રશ્ન કદાચ એક જ દુકાનદારશ્રીનો હોઈ શકે એવું હું માનું છું। દુકાનદારનું એવું કહે છે કે અમને ચોખા છે કે ઘઉં જે મળે છે એ બંને કટ્ટાની અંદર 3 કિલો કે 2.5 કિલો કે 5 કિલોની જેટલી ઘટ પડે છે, એ ઘટ અમારામાંથી કાપવામાં આવે છે। ના અને અમે અરજદારોને શું આપીએ છીએ? હા, જો એવો કોઈ પ્રશ્ન હોય તો સ્વાભાવિક છે કે મેં આગળ આપ સાહેબને બધાને કીધું છે કે જો દુકાનદારશ્રીઓને પ્રશ્ન હોય તો એ તમામ દુકાનદારશ્રીનો આ પ્રશ્ન ઊભો થવો જોઈએ। જો એક દુકાનદારશ્રીને પ્રશ્ન હોય તો જરૂરી છે કે કદાચ તેઓના તરફથી હોય અથવા તો અન્ય કોઈ ખામી હોય તો સ્વાભાવિકપણે જો મામલતદારશ્રી દ્વારા જો અમારી પાસે અહેવાલ માંગવામાં આવશે તો અમે એમને ચોક્કસ સુપ્રત કરશું।